રાજકોટમાં જંત્રી વધારા બાબતે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટમાં બિલ્ડરો દ્વારા રેવન્યુ બાર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, જેમાં જંત્રી વધારો પાછો ખેંચવા માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। આ અંગે એક વકીલે જણાવ્યું હતું કે જંત્રી વધારાથી 5 વર્ષ મંદી આવશે। નવી જંત્રી મામલે અમે અભ્યાસ કર્યો છે। જંત્રી વધારાથી નાના અને મધ્યમ વર્ગના લોકો મકાન નહીં લઈ શકે। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જે અસહ્ય જંત્રીનો વધારો કરવામાં આવ્યો છે એના પડઘા આખા ગુજરાતમાં પડેલા છે। આખા ગુજરાતમાં આ અસહ્ય વધારો પાછો ખેંચવા માટે દરેક ક્ષેત્રે આંદોલન થઈ રહ્યા છે। આજે બિલ્ડર લોબી પણ એનું આંદોલન કરવાના છે અને આજે આજરોજ રાજકોટના વકીલો આ અસહ્ય ભાવ વધારો છે અને સરકાર દ્વારા પાછો ખેંચાય અને જે વિસંગતતા છે, અમુક જગ્યાએ આમ જુઓ તો જમીનના ભાવ ખરેખર હોતા નથી, ત્યાં એકદમ જંત્રીના ભાવ વધાર્યા છે અને જે ખરેખર જમીનના ભાવ વધારે છે ત્યાં જે જગ્યાએ જમીનના ભાવ વધારે છે એ જગ્યાએ જંત્રીના ભાવ ઓછા છે। 2023 ની અંદર જંત્રી ડબલ થઈ ગઈ અને ત્યારબાદ અત્યારે જે સૂચિત જંત્રી આપી છે 10 થી 15 ગણી વધારે આપી છે। એટલે જો આવો અસહ્ય જંત્રી વધારો કરવામાં આવે તો પહેલો પ્રશ્ન એવો થાય એમ છે કે જે થોડાક 2023 માં ખરીદેલ માણસ આજે 2024 માં વેચે તો કેપિટલ ગેઇન જ એવડો મોટો ભરવાનો આવે છે। ટેક્સની મોટી એક ઇન્કમ ટેક્સની એક મોટી જવાબદારી ઉત્પન્ન થાય એમ છે। એના કારણોસર બિલ્ડરો જે અત્યારે માલ જે પોતાની મિલકત વેચાણમાં આપી રહ્યા છે તેની અંદર ખૂબ જ મોટો ભાવ વધારો કરીને પછી વેચાણ કરે, જેના કારણોસર જે નાના માણસો છે, ગરીબ માણસો છે એને ખૂબ જ અસર થાય।